ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 9 કદર પાઠ છે તે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા. હવે શબ્દ સમજૂતીથી આપણે આગળના વિડીયોમાં સમજીશું. શબ્દ સમજૂતી: ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર. રૂડપ એટલે સુંદરતા. ઓલદોલ અહીં દિલાવર. વાંસળી એટલે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. ખપતો એટલે વેચાતો. વટ ખર્ચથી મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. જાતવંત એટલે ઊંચી ખાનદાનના ઓલાદનું. વેગળું એટલે જુદું અલગ. પાણી પંથા પૂરના પાણી જેમ ઝડપથી દોડનાર ઘોડા. રાંગવાળી સવાર કરી. ખોરાકી જીવન જરૂરિયાતની વસ્તુઓ. ફરિશ્તો દેવદૂત પૈગંબર. ઝંઝળાયું અહીં બંદૂક. જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ. ખાણ ભલી ભાંતિએ સારી રીતે. બોકાસા એટલે રાડ બૂમ. ટાપ અહીં ફોજ. મસ એટલે લાચારી. ખેસ ખંભે નાખવાનું વસ્ત્ર. વાધ ચામડીની દોરી. ધણ એટલે ગાયનું ટોળું. ઝણ એટલે ઝીણી રજકણ. સાફો એટલે ફેંટો. બાર એટલે દિશા. કળાવું એટલે દેખાવું. વાસીદું ઢોરના છાણ સાથેનો કચરો. ફરમાન આદેશ હુકમ. ગનો એટલે ગુનો વાંક. ભેર એટલે મદદ સહાય. કસવાળું કેળિયું. બટનને બદલે વપરાતી દોરીવાળું અંગરખું. ઉપાધિ ચિંતા. તારીફ વખાણ પ્રશંસા. સૂબો ઇલાકા કે પ્રાંતનો સુબેદાર. ઉપરી લેખ એટલે કરાર દસ્તાવેજ. યવચ્છંદ્ર દિવાકરો. સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી. બક્ષિસ એટલે ભેટ. માન મરતબો એટલે માન મોભો. સ્વાધ્યાય: નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ એક એક વાક્ય લખવાના છે. પેલો છે વાલો કેસરિયો કોણ હતો? તો જવાબ લખવાનો વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ હતો. બીજું છે વાલો કેસરિયો શેનો વેપારી હતો? તો જવાબ વાલો કેસરિયો ઘોડા લેવા વેચાણનો ધંધો કરનાર વેપારી હતો. ત્રીજું છે મરાઠા યુવાન માથે કઈ આફત આવી હતી? તો જવાબ મરાઠા યુવાન માથે લેણદારની ટાપની આફત આવી હતી. ચોથું વટખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તો વટખર્ચી કાઢવા કેસરિયાએ ઘોડો વેચી નાખ્યો. પાંચમું છે વાલા કેસરિયાની કદર કોણે કરી? તો જવાબ વાલા કેસરિયાની કદર અમરેલીના સુબા રાઘોબાએ કરી. પછી પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાનું છે. પેલું છે કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તો જવાબ કેસરિયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. એકેય ઘોડો વેચાતો ન હતો, તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. બીજું છે વાલો કેસરિયો ઘોડાને લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? જવાબ વાલો કેસરિયો વડોદરાની બહાર નીકળ્યો. ત્યાં એને એક ખોરડું જોયું. ખોરડાની બહાર ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાના મોટી જણસણોના ટોપલા પડ્યા હતા. કાળજા કંપાવે એવા નાના બાળકો બૂમબરાડ તેને સંભળાયા. એ દ્રશ્ય જોઈને વાલો કેસરિયો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો. ત્રીજો પ્રશ્ન છે રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? તો જવાબ અમરેલીનો સૂબો રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મરબ્બા સાથે બોલાવ્યો. તાંબાના પત્રમાં ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેણે લખી આપ્યું. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. પ્રશ્ન નંબર 3 નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. નીચે વાક્ય આપ્યા છે એ પાઠમાં કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાના છે. પેલું છે શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. આ વાક્ય કેસરિયો બોલે છે અને શેઠને કહે છે. બીજું છે ભાઈ તારા મારક તારી રાહ જોવે છે, હાલતો થા. આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. ત્રીજું છે અરે બાપ કાંક ભૂલ થાતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર
સોદાગર. આ વાક્ય કેસરીયો બોલે છે અને રાજના સિપાહીઓને કહે છે. ચોથું છે તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. પાંચમું, જગદંબા તમારી ભેર કરે. આ વાક્ય આઈ બોલે છે અને કેસરિયાને કહે છે.